આઈ અનુકૂળ મારા બાપ હતા જીગાની વસ્તી તો મિત્રો એક પ્રેમ માતાજીના નામની આરતી બોલી જો આમાં તો એવું છે મિત્રો માં ભગવતી અને સરથી કલા રાખે એવી અમારી નાભીના સુવાસ નથી મારા રાહુલભાઈને કહું છું કે આનંદ કરો ને મારી નેવાણુમાં તો ભાવ ફેરવું આમંત્રણ કરજો આનંદ કરવાનો આ કોઈ કલાકારી વસ્તુ નથી કે આમાં કઈ લૂંટીને ભાગ નથી પાડી લેવાનો પણ જો આવા હાવજ જેવા ઉંમર તો નાની છે પણ એમ કે મારી અવસ્થા પ્રમાણે હશે ને હું તો એમ કહું છું કે મારી દેવી પૂજક સમાજનું ગર્વ થાય એવી મારી નાભીમાંથી સુવાસો નીકળે છે કારણ કે મારી નાચ ગાય ને મારો સમાજ ગાય ને અને જેમ એને ગતિ ગમ વધે હું તો એમ કહું છું કે આગળ દોડવા માંડો આગળ વધો જેથી કરી મારો સમાજ આગળ આવે એવો અમારા રાહુલભાઈ છે ઘડીક આપણે આરતી કરી પછી માતાજીના ભુવાને ઘડીક આપણે માતાજીના દર્શન કરશું પછી પાછા આપણે રાહુલભાઈને પાછા સાંભળશું એટલે પ્રેમથી માં સિંધી મેરડીના નામની જય બોલો બોલીએ સિંધી એમ નો હાલ ઊંચા હાથ કરીને માતાજીના નામની જય બોલો ને જય સંભળાવી પડે બોલીએ સિંધી વાલાના માં મેલડીના દાદા નારસિંહના દાદા હુરાના તેત્રી હુકરદેવના હા આવો નવો ફટકારો હોય ને તો મારી નેવાણું નાક ક્યાંય પાછી ન પડે ભાઈ આ એવું નથી ડાયરામાં ત્યાં આપણે ફટકારો કરવી એવું નથી કોઈ મારી સમાજની અંદર કોઈ મંડળી જામી ગઈ હોય ને અને ત્યાં આવો ખાલી ફટકારો કરો ને તો દુનિયા જોવે છે નાના ભાઈ છે અમારો દેવી પૂજક સમાજ વસુમાં સરસ્વતી મતિયા પજોમાં ભૂલ્યા અરને અક્ષર મેળવજો ગુણ ગાઉં માદિરા ગુણ ગાવું
જગાડું સદા ભવાની સાયર હોને સસમુખ વસ ચુકે પંચદે મળીને યક્ષ કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ જી गुरु ब्रह्मा विष्णु महेश ये आरती ये सिंधु ये मान्यता ये आरती सिंधु ये मान्यता ये दिवड़ा जगमग 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 आरती चरणी
જગતમાં આપણો સમાજ છે દેવી પૂજક સમાજ છે ને આખી ખલકની અંદર જે મારો દેવી પૂજક સમાજ છે દેવી હાટુ તુરામની માળા ભજે છે દેવી હાટુ કદાચ આપણા સમાજના કાશીના ઘાટ ઉપર લઈ ગયા હોય ને તો એનો પૂર્ણ ન થાય મારી ગંગાના પર્વમાં લઈ જાય ને તો એનો પૂર્ણ ન વળે પણ સપની ધૂળ લઈ દેવીની જગ્યામાં લઈ નાખે ને તારે એને પૂર્ણ વળી જાય બસ મારી દેવીની જગ્યામાં આવી ગયું આ એનો કાશીનો ઘાટ મારા બાપ ગાજી દેવી દેવી કોણ બનાવે મારી નાથ કોઈ એવો સુગર વેઠિયો જાગી જાય કોઈ એવો હવાશર ગરીબી વાળો પુનાય વાળો જાગી જાય અત્યારે તો આપણે માયા મિલકત માંગી પણ જે આપણા વડવાએ દેવી હાટુ જે ભોગ દઈ દીધા છે દુઃખ ભોગવી નાખેલા છે એને માયા મિલકત નથી માંગી પણ તેની નબળ વસ્તી હોય ને તેની નબળ વસ્તી હાટુ થઈને દેવી પાસે માંગેલું છે હું માંગેલું છે કે મારા કદાચ જગત રૂઠી જાય તો ભલે રૂઠી જાય 5 રૂપિયાની માયા રૂઠી જાય તો ભલે રૂઠી જાય પણ મારા બાપની દેવી તો ન રૂઠી જાય તેઓ આ એની પુનાઈ નો આપણે ખાવી છે ભાઈ આ એની જીવાય નહીં મારા બાપ હતા ગીગાજી દેવીની જીવાય વિશ્વાસી હોય ને નથી લો કેસે કે જગતની મારી પર ક્યાંક બનવું તો સજન બની જવાય ખાખરા ન બનવાય અને હાસા ખોટાને તો પારખ્યા ક્યારે પડે કે જ્યારે દેવીની હારે વાતો થઈ જાય ને તેદી વાતો થાય કે સજન કોને કહેવાય ખાખરો કોને કહેવાય ભલે કદાચ સજન માથે ઝીણા ઝીણા ટોસાના ઘા થતા હોય ને તારે નથી મારા બાપ માતા ગીખાની દેવીને મારી દેવી શિવડી નાડી નારસિંહ દેવીને કહેશે મળે કે એ બધું એક વિશ્વાસી સજન સરોવર જેવા ઝાડવાસી મળે પણ મારા બાપની દેવી તું માયા ન મૂકી દેતી હો માયા મુકતી એ માયા મૂકી માયા મારી માયાલુ દેવી માયા મુકતી એ મારી માયાલુ દેવી મારી દેવી શિવડી મેણી મારા બાપ નારસિંહાની દેવી માયા નો મૂકી દેતી હો વસ્તીની
એ મારી જંગલની અંદર એક ઝાડવું હોય ને મારા બાપ હાથલા ગીગલાની દેવી હાબાર જંગલમાં એક ઝાડવું હોય ને મારી નાક એની માથે દુઃખ પડે છે કે કદાચ વનનો બળ્યો ઘેર જાવ તો ઘેરા આગળ લાગે અને કદાચ ઘરનો બળેલો તો વનમાં જાવ તો વનમાં મને આગળ લાગે ખરા ઈ નાગીનો કોને લાગે છે કે કદાચ દેવી હાટો થાય પગમાં પગરખા પહેર્યા ન હોય હારા વસ્ત્ર ન પહેર્યા હોય કોઈ બાપના દીકરાની માયા ન મૂકી હોય ભાઈઓનો ભાવ ન મૂક્યો હોય હાસા સગાની હકવટીઓ ન મૂકી હોય એને દુઃખ પડે છે નાતી લો બાકી દુઃખ તો જેને પડ્યા છે એને ખબર છે મારી માં ચીજુડી મ્યાલની મારા બાપા નારસી ગઈ મારા બાપ હાથલા ગીગલાની દેવી સાધુ હકાય અને મારી મ્યાલડી હામાં લાગ માંડી જાય અને સીમાડો તો વટવા જાવ ને તો મને મ્યાલડીના તાજબ લેવાય બા કે મારા વાઘેલિયા પરિવાર માં તો આ ચાર હાથના સાયા જો મોટા મૂકવા જાવ ને અને કોઈ સાધુના સાધુ નાખે અને કોઈ મારી વસ્તી હામાં વીર વિદાયું નાખે અને જો પલપલ નું સો કર્યું તો સાડું ને તો તમને પાટણના ધણી નારસિંહ ને કાજે બોલાબા કાજે બોલાબા
ઓલા માંગરા વાળા કોને છે ને ભાગની રાત માં આજારી રાત જામી જાય ને નો નિદર કરે નો નિદર કરવા દે તારે ઓલા શેષાજી વેદેજી કીધું કે ભાઈ આ જંગલ વચ્ચેની માલમાં અહીંયા આવતી રમત શું છે કે 4 વાગે ને 4 ના પોર થઈ જાય તા હુજી નિદર નથી આવવા દેતો બાપ ભગતભાઈ આ ભગતભાઈ નામ આમ જો હા કર લે ને તો જડતા નથી કારણ કે એમાં શું છે હા ભાઈ એમ ને હા ભલે 3 હુકમ લઈ લે પણ પછી તો ચોથો લઈ લે તો આપણે કોઈને કઈ કહેવાય નહીં થોડોક હાથ એક રાખજો કારણ કે એનો હાથ વળે છે તમારો હાથ આડો પડે એમ આનંદ છે નાચના ભૂ આરે પછી લઈ લેવી એક ઝીલુણીઓ કરીને પછી આપણે અમારા ભાઈ બેઠા છે અમારા બહુ સાંભળવાના દિલથી કારણ કે હું એમની કેટલી એમની મર્યાદા કરું તમને ખબર હું કઈ હાઈ ફાઈ કલાકાર નથી એવું મગજમાં ન રાખતા ગજીતભાઈ મોટો હાઈ ફાઈ કલાકાર છે મારે તો મારી નાચનો દીકરો ગાય તો મને ગંગાનો પરવા છે બાપ હા ઈ ગાય હું સાંભળું હા અમારા કાનદાસ બાપુ ગાતા કાનદાસ બાપુ કહેતા કે આજે નાનેથી કોઈ મોટો કલાકાર થતો હોય તો નાનપણમાં જ થાય છે કોઈ પછી હાલેથી શીખી નથી આવ્યો એને થોડો લાઈન આપવી પડે તો ઈ આગળ હાલે ને તો તાકે આપણું નામ રાખશે કે મારી સમાજ કારણ એ જગમાલ વાહન જે હતા ને ઈ રાણપુરનો ખારો રાણા હોટાનું રાજ ઈ અમારીથી નજીક જ છે પાવાની દેવી ઈ રાણા હોટાનું રાજની માલપાજીને જગમાલ પિતળિયો પાવો મધુરી રાતે મધુરી રાતે વગાડે માન તો ઘણું તો આ થોડી જગ્યા કરી દે તો વધારે સારું લાગશે થોડી વડીલો ના કહો જગ્યા કરીને જો ઘણી જગ્યા માતાજી આવી છે થોડા કામ પાછા પડી જવું ये सारे संतर लगा अरे सारे संतर लगा अरे सारे संतर लगा ये सारे આનંદ
જેની ખાંભી નિમિત્તે પ્રોગ્રામ છે આપણે ઘડીક નહીં યાદ કરી જો કે આપણે આખી રાત એમને એમને યાદ કરવાના છે ને એમની સિવાય આપણે પારા ગતિ બોલવાની નથી ખબર છે હે કષ્ટ સિવાય ધર્મ નથી મળતું ભાઈ દુઃખ સિવાય ધર્મ નથી મળતું વેદના હોય ને એ વેદના જે પાળી જાય છે જે વેદના સહન કરી જાય છે એને ધર્મ મળે છે પછી આપણે ઘણા ઘણા આપણા સમાજની મારી પર વેદના કરી દુઃખ ભોગ્યું દેવી વાળા થઈ ગયા કુંવરી કકડિયા જેવા થઈ ગયા 80 વર્ષ દેવીની સેવા કરી દેવી નો હીરા દાદા લાસુમાએ જેથી હાથ મેર કાળ પડ્યો તેથી તોરણીયો લીમડો કોઈ પણ જીયાનો હોય એને ખબર છે તોરણીયો લીમડો હાલ યાદ છે ઈ તોરણીયો લીમડો મારી નવલખી કંડિયુની મારી નાઈટની દેવીને ઝૂંડ મેળાવો ભેગો કરીને અને ડાળે ડાળે રસાવી દેવીને કીધું કે મળે કાળ તો પડી ગયો સપન હું હિરિયાની દેવી છું ગઢ પાવાની દેવી પારગલી જોજે મિત્રો એને કેવું દુઃખ પડ્યું છે
પછી હેમચંદ રાજા જેવા જ્યારે વ્યારાટ મૂકીને વ્યા ગયા હાથ દીકરા મૂકી રાખું વ્યારાટ મૂકીને તો જેવી બે માયા નથી માંગ્યો મિત્રો પેલા સુરભદ્ર રાજા કોને જેથી બત્રી હોય બાર ગોતતો ને તેથી પાવાની દેવીને કીધું કે મહારાજ જાઉં છું મને સુરભદ્ર ને બત્રી હોય બાર નહીં મળે ને તાહું જ મારા દેહને તને બલિદાન દઈશ તેથી દશોથી ભાગ સુરભદ્ર રાજાને પ્રજા સુખી પણ રાજા દુખી હોય તો એનું દુઃખ કોણ પામે જેથી ઉદલમાંથી રાજા વિક્રમ આવ્યા ને તારે એની વેદના જોઈ તારે એમ કીધું કે પ્રજા સુખી અને રાજા દુખી લુદર નથી ભાવતો પણ ધ્યાન નાતી લો સાંભળજો ખાલી ઈ મોઢા વાત નતા કરતા ઈ કઈ એકતા નતા રાજા વિક્રમ સુરભદ્ર રાજા કે કદાચ વિક્રમ રાજાએ એમ નક્કી કર્યું કે રાજવઠું રહેવું છે પણ એના ગામમાં નથી રહેવું શિમબગડામાં રહેવું છે અને આ રાજા શું કરે છે તારે મનસાગરા રાજાને કીધું મનસાગરા રાજા આ તો સુરભદ્રના ભોગમાં આપણે ના જાવ મહેલમાં જાવ જો આપણા વડવાની કષ્ટી છે આપણા વડવાની કષ્ટી છે દેવીઓ વાળા આપણા વચ્ચે બધા થઈ પડ્યા હોય ને તો એમને દુઃખના આશા બધા આપણે દેવીઓ વાળા થાય છે નાથી નગર આપણા હાથરાથી દેવી મળે નહીં હતા કાક એમને બલિદાન દઈ દીધા ને કાક એમને ભોગ આપી દીધા ને એટલે આપણે બધા દેવી વાળા થાય છે ભાઈ અને એમ કહે છે કે એ વખતે 80 વર્ષ દેવી મળતી હતી 70 વર્ષ દેવી મળતી હતી અને અત્યારે તો 5 ભાઈઓ હોય 5 ભાઈઓનો ભાવ હોય દુઃખ નો લગાડતા મારો તો હર કોઈ પ્રોગ્રામ જેમાં સાંભળજો મારો તો આ જ શબ્દ છે કારણ કે કદાચ 5 બાપના દીકરા હોય ને 6 મહિના 12 મહિના કહળ જોવે અને 4 નું હાલતું ને 1 નું નો હાલતો ને તારે ઓલો નો ખોખો આની ભેગો બેઠા મારું કહળ હોય પણ ભલા માણા એ તારો જ છે અને તું એનો જ છો પણ એનું 4 નું હાલતું તારું નો હાલતું તું કાક ગોત ને તારા વેદનાની તું વાત કરીને તો તારી દેવી તારું કહળ હાકે ભાઈ નોખો પડ્યો કાઈ નથી મેળાવતો આ શબ્દના માર કસે નાખી દે પણ કારણ કે જે દેવી દેવી કરી ભાઈઓ કરી અને મને એક શબ્દ તો બહુ સારો લાગે તમને સારો લાગે કે ન લાગે પણ મારા હાથમાં ની અંદર ઘૂસવાઈ ગયો કદાચ હું હુયો જાઉં તોય મને હા મળશે કયો શબ્દ લાગે એની માટેનો છે કે ભાઈઓ ઘણા હોય ને એનો ભાવ ન હોય ને ભાઈઓ વગરના ખોટા કહેવાય હા ભાઈઓ ગમે એટલા હારતા હોય પણ ભાઈઓમાં જો ભાવ ન હોય ભાઈઓ શું કામના
અને કદાચ હગું હોય કોઈ મારું વાલસરી હગું હોય તો દેવીના દર્શન કરાવે ભાઈ ભેગો ને અને કોઈ હગું એવું હોય હાપનું હગું હોય ને એમાં જો હવાશની હગવટ ન હોય નથી હગા વગીને હારા કેવા હગા વાળા ન કહેવાય નથી હા એ હગાનું તો નામ રહી ગયું કદાચ બાપનો દીકરો નોખો ધોડો થતો કે ગયો બરોબર નામ છે જ્ઞાન હોતા શું આ તારા બાપના દીકરા પે દેવી જાય ભાઈનો ભાવ મુકાય મારી નાદ મો શીતળ સાયો મુકાય લાખો રૂપિયાની કમાણીમાં લાખો રૂપિયા આપણે દેવીની જગ્યામાં બગાડ નાખ્યું પણ કોઈ મારી નાચ સુગર આવી જાય અને તેથી મારી વાલા જાય દેવીને સિંધુડી કે મળે જોજે ઓ તારી નબળ ભલતી છે આ નાચીલા આ શબ્દ વાલા વિદેશ માં જાય ડાયા ના પડ્યા કાળ એ વાલા ભૈયા જે વિદેશમાં ડાયા ના પડ્યા કાળ એના હગડા ધોડી જવાનું છે ને પગલા પડ્યા રહ્યા છે હવે નથી લઈ જડે નહીં આ તરફ કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો કોની માટે ખર્ચો કર્યો આજે આપણે ખાંભી બેહાડ્યું છે એના દર્શન કોઈથી થશે પણ ખાંભીનો પાળિયો કરીને બેહાડશું અગરબત્તી કરશું અને એ દર્શન સુધી આવીને ઉભો રહેશે એના દર્શન કોને થશે પૂરા દાદા દેવીના નીના દર્શન આપણે માનવી નવે ન થાય કદાચ સપનું આપવું હોય ને તો આપી શકે બાકી આપણે હળ તો રાખીએ કહો હા કારણ ખાંભી કોની બે ખબર છે બધા ખાંભી વાળા ન થાય નથી લો કાકીના શાયર રૂપી જમીન સમંદરની મારી પાસે દેવીની હારે વાતો કાક કરી છે ને એટલે મારી પાંચ મારી નાચને બોલાવીને કીધું કે તારો હાલો મારી નાચ આ જગ્યાની મારી પાસે મારી ભાંગર નાચને બેહાડી મારી હારાતન વસ્તીને આજ મારી દેવીની જગ્યાની મારી પાસે મારી વાતો સાંભળો કરી અને કોઈ મારો શાયર ભૂલી જાય ને શાયર કોઈ દિનનો સળકાઈ ના દીધો ખાડા ખબુશે સળકાઈ જાય સમુદ્ર લીલાયું સમુદ્ર લીલાયું સમુદ્ર લીલાયું સમુદ્ર
મારા દાદા હુરાને યાદ કર્યો ઘડી કર્યો મધરી રાજધાની મારો દો ઘડી નો હામો સ્વભાવ મારો નબળ ભાગલ નો રાજા હે મારા બાપા ફુરિયાદ નમના મારો દેખતો રાજા થઈ આંખે ધાપો લેતો આ સસ્તા આપણો શેરો કે દેખતી આંખે મારો ધાપો નો લો સુરા દાદા લાગે ભણકાર મારા લોચની લોહી જરે બાપ
દાદા ભાવની ભક્તિ છે મારા બાપ ભગલા ભગલાની દેવી આ મારો વાલો બની જાને મારો દેખ તો રાજા બની જા અને એક મોતીની માળા બની જાય એનો હિસાબ દેતો તો પાછી પાણી કરી જાઉં ને તો તારે એની માનવા મને તો હાજર લે મારી બા એની માનવા મને તો હાજર લે મારી બા
દાદા ઘડી આ ઓલા લોકો ના ઓલા ના પાડે તો તમે લઈ ગયો ની દેવા મને પણ આ બધા લઈ ગયો આલા તો આલ્યો એક કોઈ બાકી હવે મારી આ તમારા આવી ગઈ આમ આમ દાદા આમ એક રાખજો ટોટી સામે આમ જવા દે હાલે હાલે ભાઈ આમ દામબાઈ દેની તો હાલે મૂકી દેતો આ નવરાત્રી વસ્તી છે જેથી મારા બાપ હતા કે ગયે જેમ ફૂલ પાયા ને આ એની વસ્તી છે એની જેવા તો નારક નહીં પડે તારી હા પણ મારી દેવી શિરુડી વસ્તી આ જગ્યાની મારી પાસે ઝીણી ઝીણી વસ્તી છે ને મને એ મારો બાપ આરસીકાની વસ્તી છે કે મારી નાત સાંભળો અમારે 4 ફૂટ 100 ઘડિયું થાય અને કોઈ માંડવાની માથે કોઈ લાગ્યા લાગ માંડી જાય અને લાગ્યાનો લાગ દેતો તો પાછી પાણી કરી જાવ ને તો તાસી એને માનવા મને આજે મારી બા આજે મારી બા દેખાય જાય કોઈ અથરા નહોતા જતા જો કઈ ટાઈમે નથી વહી આ તો આનંદ કરવી છે આપણે બધા
વાલા આમાં જાણે નત મરણ જાણે પૂરા રાજ કોઈ નિર્ધન હુએ નિદર ફિરા એને પેટ ભર્યા ના કા સુખ્યો માણા હોય નાચી લો એને દુખિયાની ખબર ન પડતી હોય કે એની માથે દુઃખ કેટલું હોય છે પણ કોઈ દુખીની ભેગો દુખી બેહી જાય એક ઈની વેદનાની એને ખબર હોય અને કોઈ સુખી માણસ યાર સુખી માણસ બેહી જાય એની વેદનાની એને ખબર હોય પણ આ જગ્યાની માલપા क्या છે ને કે આવે મારે વેળે વેળે વળાનું નહીં કોઈ હીરા માણાનો સંસ કરી જાય મહાદાળ સુકી જાય માસ લ્યો ઈ વેળ ને તો એને ખબર હોય કયા સમયે વેળ આવે છે કયા સમયે જવું પડે કયા સમયે આવવું પણ બાપ તારી વાર્તા માનેલી